ચાલે હર્ષિદ નામ રે ત્યાં હું ના બેડા પાર રે આખી જિંદગી ચિંતામાં જઈ અને પાછી હવે ચિંતા પેઠી છે મારો છોકરો એવો દારૂડિયો પાછો ને બાપા અને દારૂડિયો પાક્યો તો બરોબર થાય આ તો શીખા ઘેલડીઓ મોઢા મોઢા છે બોલો દારૂ પીવાની લિમિટ હોય ભાઈ થોડું ગુટરો મારે આ તો શીખર ધરાતો જ નહીં લ્યા ધરા પેટ ફૂટી જાય એટલું પીવત પછી ભોન તો રહેતું જ નહીં ભોન તો બિલકુલ રહેતું નહીં દારૂડિયો પાછો રાતી છોએ પડી રહ્યો તો પીને લઈ આવ્યો અને હજી ઊભો થાય છે લાલ્યા કોમાં ભેગો થઈ ગયો છે આ ગાતા તો 12 મહિને ઊભો થાય ના ઊભો કરું તો આ કંટાળા દારૂડિયાથી કંટાળ્યા એક ના એક છોકરી મળે દારૂડી પાછું હું જિંદગી કાઢવાની પીને મરી દહ જરા વગર ના કોઈ તમારો મારો તો મજૂર મળતો હું લાવું છું લાવું કે મજૂર મળતો નહીં છે તમે એક મજૂર નહીં થતો તમારાથી પણ આખા ગામમાં ફરે પણ કોઈ મજૂર નહીં મળતો ફરો મળશે મજૂર હને મજૂર ના મળે તમારો ઠેકાણો જ નહીં ટીના આવજે ભાઈ આ મેલે ફોન અલ્યા પડી રહી છે રાતે તને શોથી લાવ્યો તને ખબર છે ઘેર ઊંઘી રહ્યો તો શોખ ઘેર કંકોરો મૂકી પેલા ઉકેરામ પડ્યો તો પીને અને ફેરા થતું ઊભું થવા રાખો પીને જિંદગી બરબાદ કરી દો હું થયું આગુબા હા કોઈ નહીં શું કહેવો તો કે વાત કરતો તો એ તો આ બધું એક તો લોહી પી જાય છે હવે આખા ગામમાં છે મજૂર મળતો નહીં અત્યારે આ લગન ગાળો છે બરોબર અને આ ઉનાળો કેવો છે આ પેલી ઝાડ વાઢીને પડીને એક લડવાની અને આગાહી તો કરી છે ને વરસાદ આયા તૈયાર છે બધું પર લડી જાય મારા લ્યો એ પૂરા મોડવાના એટલે પેલી ઝાડ એક પેલા ખેતરમાં હતી ગા ઓવા કે રી લડવાની બાકી છે ને એક ખેતરની ઘેર લાઈન પૂરા મોડ્યા છે બાર ઊભા કરે પણ ઘરમાં મોડવાના છે કે કોઈ મજૂર મળતું નહીં વળી કે મજૂર ખોરતા આવશે લાવું મજૂર છે મારા પાસે મજૂર છે ને કોણ ઉઠાઈ જા નવરો થાય રહ્યો ચાલો આવશે જાને મજૂર જાય હું સોય જવા નહીં દાતરે નહીં કરું મોઢું તો ઉપર લાલો આતો તો હેડ ભાઈ જા મજૂરી કરો રખાય વગર મફતના રોટલા તોડ્યા કર હું નહીં જવાનું જો અલ્યા જા કે તે 50 રૂપિયા લાવે ઘેર તો 28 નું આવે 200 રૂપિયા લે હેડો 200 રૂપિયા આવશે જા હેડ એટલા પૂરા કલાક થશે કલાક થાય ભાઈ જે કલાક દોઢ કલાક બસ કલાક દોઢ કલાક બહુ કોણ હાલે એટલા મોડી નહીં આવ્યો આવ ના જા પૈસા હું આલ દેવો આ 200 રૂપિયા દઈએ એટલે ઘેરે તો મારું સુમી અઠું તો આવવા લે ભાઈ ના ના હું આલ દઉં પૈસામાં તો ચિંતા નહીં હું આલ દઉં હા જાય આવ તો લેટ કરમ પાછો હું મજૂર ખોવા દેતો હતો ઘેર ઘેર મજૂરો કરવો નહીં નિમદમ પી ફરવું છે ના ના બાપને થોડો ટેકો કરાયો તો ઘર હેડ થોડું સારું હેડ ઘણા સમયથી મારી સોડીની જો નહીં ત્યાં વળી ખાટો પૈકી છે મારા ઝારના પૂળા લેવા છે એટલે હળો ને એવું બોને વળી મારા સોડીને જમાઈને ખબર લેતોય આવું અને પૂળાએ ઓન લેવા છે તે વળી હારા હોય તો સોડી શાનની કહે છે બાપા મારા પૂળા છે ઝાર કરી છે તે લઈ દેજો એટલે આયા તમે હું કહું છું તો પછી નીકળવું છે કેવું કરશું કયો ઓ હેડો કે આપણે પૂળા જોતા એ મારે 500-600 પૂળાની જરૂર છે અને લેવી છે એવું છે ને ઓ તે બોધણી જોતા ને ભાવ તાલ બધું કરતા આવીએ એટલે આ બોધણીમાં કોઈ ના જોવાનું હોય ભાઈ મારે આપણે છોડી ના છે એ શું આપણે ભાવ તાલ કરવાનો આવે છે જે કે હાલી દેવાનું અને કોઈ ના કહેવાય એને હરખાત બંધ દેવા કે હરખાત બંધ દેવા તાણે એટલે તો તું તે દાળ નતો કહેતો કે મેઠા મારે પૂળા જોવું છે છોડીને વળી બે દાળ પેલા ફોન આવ્યો તો મારે કે બાપા કોઈ વળી એવું હોય તો મારે પૂળા હાલવાના છે કહે હા હું એક બે વડી નવી લાવ્યો છું ઘર એટલે મારે વળી 500-600 પૂળા જોવું છે એટલે આ ઝારનો પૂળો હારો ખવડાવવામાં જનાવર ને છે ને હારું નૂર હારું હાલે એમ જનાવર ને હેડો તે આપણે લે હેડ હો જેલો મોડું ના થાય ઓ પછી વળી તો એક મજૂર થતો નહીં કયો આખા દાડાના ગોમમાં ફરજ પણ એક મજૂર નહીં થતો મારે મથમત કરવાનું આખો દાડો આ બધું કે કેટલા ગોઠવ કરવાનું એમ કરતા તો પૂરું કામ કરવાય પણ ઓમના ઠેકાણો નહીં જ્યારે ત્યારે જાય નહીં બેસી રે કંટાળી હું તો આ બધો કોમે બૈરોન કરવાનો કયો તો પછી પતી ગયું ઘરનો કોમ અમે કરીએ ને આ બહારનો ખેતરમાં ના બધો કોમ આ લેડ રવા દે આ લાયો મજૂર લાયો લાલો આવ્યો હાલો ગોઠવો તો ખણ ચડી ખોટી હા તું રવા દે હું કહું છું લાલા ચોકણ મળે હા પૂરા ખરા ને આપણે બધા નહીં માપના છે પણ આઈકણો ને ઊભા કરી દે મો લાવું છે પેલું મારા ચોમાહામાં હું છે પેલું સાદરું પર ઢોકીએ ને આપણે એટલે પલળોય નહીં કોઈ ના જાય પૂરો એટલે ભાભી તઈ મોડો હું આલું ના એ તો મોડ તું મોડ
મજૂર શું કરવા લાયા હતા? સાચી હું તો બાપા કઈ નહીં હવારોની મથું છું આના કોમમાં. હલો હા શું તો જમાઈ? ઘેર હતો આ તો ઘેર તો અમે બેઠા છીએ. એટલે વાયકણ વાળામાં છે પેલો પૂડા મોડે છે ઓવા 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 અને આ અમારા કિચન છે ઓલે આલુ લતા. બાપાને ફોન બોલો બાપા. હા બેટા અમે આવ્યા છીએ ઘેર કહું છું. હે ઓવા હા લે હું આવું ઘેર. હા આવો ઘેર આવું બેહો તમે. હાર હાર હો. હા લે હું ચા ને મૂકું હા બાપાને તું આયા. ઘેર જા ને પછી આ લાલાને ચા પી દેજો હારું શું કીધું અને હું આવું છું પછી હારું. લાલા લે હું જાઉં ગોમમાં જવું છે કોમ છે હું આવું પણ અરે હું ગોમમાં જાઉં છું આવો હા હા હમણાં જાય તો લેતા જ મારું ચા તો લાવા તા ભાભી લાવા ચા ચાની વાત નહીં. તાણ અલે યાર મારા ભાઈ કોમ કરો કે પેલા યાર હું પેલા તારે ના હોય તારે પેલા પણ ના હોય તો 50 રૂપિયા હોય તો હાલ તો હાલ. અલે પણ તું પેલા કોમ પૂરું કર હું તને પૈસા આલું છું હું ગોમમાં જાઉં છું અહીંયા પીધા વગર એટલે બધું પછી કરજે ને તું યાર પૈસામાં આપણને નહીં જોવાનું રૂપિયો નહીં હું પેલો એટીએમ લેતો કાઢતો હોય હો એટીએમ કાઢીને આવું તમને હું આ લીધો ને ઘેર પૈસા ઓહો આટલા પૂરા મોડી રૂપિયા જવું જજે 20 રૂપિયા હોય તો 20 રૂપિયા એ પણ રોક ને રૂપિયો નહીં હાલ એટીએમ હું મોડી દઉં છું. હા તો તું કાઢીને જા મોડીને જા ને પછી હું આવું ઘેર આલવા તને પૈસા હો શું કીધું લે મારા મહેમાન આજ મારા ઘેર મારા હારને આજ માણી વગર પીધા વગર હમું તો ચાલતો નહીં કહું છું કે પૈસા એ તો બાપો વળી કીધું કોમ જા. થાશે જો હા પૂરા મંડાઈ જાય. કીડીઓ તો વળી કહેતા હું હમણાં હોજે પૈસા આલું કોઈ પીધા વગર થોડું ચાલશે. ગમે તે બાકી તો બાકી પણ જાઓ મશૂરમાં નીકળશે થોડું હોજે પૈસા આવે એટલે હાલ દો. બોલા હા શું લાલા નોકરીથી? હા કાલે જ આવ્યા લાલા. કાલે જાય વાહ શાંતિ છે ને બધું બસ મારે તો જલસા હતા હમણાં જ તો જલસા પડી જાય છે. ના ના બરોબર છે ઈ કણ રહું છું કે એટલે બધું ફેમિલી અંગ ઈ કણ બધો લઈ ગયો હમણાં. છોકરો બોકરો બધો હા ચો લઈ ગયો. ના ના બરોબર એટલે નોકરીથી કાલે જાય હા કાલે જ બધા લગન છે કા એટલે બધો આ ઘેર આવતો રહે એમાં. મશરૂમમાં બાસીની યાર એના કરતી હોના પણ હોલ છે હું કહું છું હા ખાલી થોડા હોય તો 100 રૂપિયા હાલજે હું હમણાં હોજે હાલ હા શાકભાજી મારા માનો ફોન આવ્યો તો મને હા. કે શાકભાજી ને એવું તું લેતો થાય તે ના હોય તો 100 રૂપિયા હાલ હું હમણાં હોજે પાછા હાલું ઈથે હાલતો છે ને હજુ હોજે હાલતો જઉં હા 100 રૂપિયા ને 80 રૂપિયા પડ્યા. ચાલશે હા ચાલશે એટલે હું આ શાકભાજી લેતો જાઉં ઘેર વાહ પણ મજૂરી જોતી ના નહીં હા મજૂરી જાય જવું તો પડે દેહરાનું કરવાનું તા. શું કરે હા ઓય અને માવું કરે છે મેં તો ઘેર હવે કોમું બમું જવા ના દેતો પાછો હમણાં ના, ના. તડકાનો પાછો નહીં તો સોય નહીં હા? નહીં જતો હાલે હો હા હા ભાઈ ઊંઘની ગરમી તો હારી છે. અરે ઊંડની ગરમી તો વાત જ થાય એવી નહીં. આવી આપણે પેલા નેના હતા ને ખબર છે 10-15 વર્ષના હતા તાને જોઈ હતી આવી ગરમી. આ એટલે 50-60 વર્ષ પછી આ ગરમી આવી દેખોણી. અને હવે આવવાની તો જારે હની વટવાય. અરે મજૂરી થાય જ ના ગરમીની છે એવી ગરમી પડે છે પણ તમારે પુલવાન તો પધો નહીં કરી આલ લેજો હા. એ તો છોડીને કહું છું બીજા છે શોખ ગમે તે ઓળ કરી આલ. મજામ બાપા અરે બેટા આવો. મજામ બા હા પાણી પીધું કે નહીં? ના હમણાં બેઠા પીને આગળ પીધું હતું પાણી તો તો ઘર ખુલ્લું જતું પી ના લેવાય? હા, વળી મૂકો આવે ને બેટાને જો જમીતાને એમના ગોમમાં મોકલ્યા તો કહું તું ઠંડુ બંડુ લેતા હોગા. અરે કોઈ મગાવ નહીં અમારે શું ખાસ બે ગરમી કેવી. હું તો બેટા કોમકાજ આ પૂળા ગોઠવતા હતા અમે અને આ બાના પૂળા લેવાના હતા તમે વાત કરી હતી ફોનમાં. એટલા તાર ભાઈ છે તાણે ઈવન પૂળા જોવું તો 300-400 તે વળી તું નથી કહેતી કે અમારા બાપા હું તો ઝાર ઘણી કરી છે. ઘણી જાર કરીએ પૂળા મોડી ના હાલ ને બીજા પડ્યા હજુ તો ખેતરમાં એ લાવવાના છે ઘેર. એવું છે હા આ તે પછી જોઈએ આવીએ બરોબર જોઈએ અને અત્યારે એવું છે, અત્યારે સારે આપણે લીધેલી હોય ને તો થોડી ઊંઘી પડે.
અને બેટા હું તો કોઈ જોઈએ નહીં જે હોય જે હોય ચાલશે. ચાલશે. ના ના ખાલી જોઈએ તમે તમારા ખેતરમાં જઈને લઈ લ્યો એ જે ના, આપણે ગમત જોવું હોય હોય એટલે એમના કોઈ જોવાનું આવતું જ તો નહીં. બા જોવું જ જેવો નહીં. કે છે ને એવો તો ટ્રેક્ટર હોય છે મજૂર થાય તો ભરીને મોકલી જ દેજો એવું કેવું હવે ને? ટ્રેક્ટર વાળા ભાડું ને જે ભાડું મજૂર બધું હોય, આલી દેવાનું, હં? મજૂરી આલી દેવું. હાલ લ્યો તમે બે હું ખાવાનું બનાવી દઉં ફટફટ હો. ખાવાનું હા રોધી દઉં ફટ દઈને વાર નહીં લાગે હાર જલ્દી કરવાનું હં? તણા આયા ઠંડા પોંડા પછી જઈએ તાણ, અને હં? સોડી હોય એટલે આપણે શું ભાવતાલ કરવો છે? વાત સાચી. એ સોડી આપણા સોડી પર સોડી આવે. મારી માની જગન એ તો બલ્યો નોકરીથી આવ્યો ને મને હોમાં છે ને 70 જ આલ્યા પણ કશું હતો નહીં પસાનું મારી માની જગન મશૂરમાં એ કોઈ આજ માલ કાઢ્યો છે કોઈ માલ કાઢ્યો છે વિચાર તો છે કે બીજું પસાનું બંધાવું પણ મશૂરમાં કે ના આગળના પહેલાં 800 રૂપિયા આલી દે પણ કાલ પાછો શું કર્યો આજ તો મને બદલી આલ્યા આજુ કોમ થઈ ગયું પણ કાલે શું કર્યો કશો વાંધો નહીં મજૂરી કરી આવ્યો છું ટીડિયાના એક પૂળા મોડ્યા 200 કીધા એ પહેલાં 200 લીધા જે મને 200 રૂપિયા હા વાત બધા આપણા ગામમાં સાર છે પણ બરોબર હતી ને તમે વળી આ કીધું એટલે મેં વળી છોડીને કીધું કે પૂળા પૂળા આપા અત્યારે જ મુજકો લઈ લે હોય તાણે બાપા હા ટેબલ પંખો મૂકવું હોય ના તો તાણ કે કોઈ ના ગરમી રહેવા દે કોતરું એ પાથરવા દીધું નહીં તાર તમે તો અરે ગોદડા જ ગરમી વધારે લાગે શું કેવું સોડી લે તો ચાલે, આપણે પોથારીએ ના ને તોય ચાલે. ચાલે બેટા આપણા તો ખાટલો થોડો આમ સોયલો ખસેડો ચાલશે ના ચાલશે ચાલશે. અને બેટા હવે તમારે નીકળવું છે પૂળા પૂળા તો ફટફટ રોધી દઉં તમે બે ખાલી ખાવા નતું બનાવવાનું પણ હવે શું કરે કે ખોટી સફા આપણા શું છે, આપણામાં કોઈ પૂળામાં કોઈ ચાર નહીં હતું ને ભાત માતા એ કપાવાનું કર્યું કે ના કર્યું વીઘો ગાળવી છે ને એકમાં સોંપી કાઢ્યા. એવું છે એમ તે કરી દો પણ પૈસા મજૂરીના પૂળા મોઢે પૈસા લો કઈ અતે હોજે આવો હમણાં રે આવે એટલે ના હાલ હોજે આવો હમણાં મારે રોધવાનું મોડું થાય છે બેટા રોધો ને પછી રોધજો મારા ઓલે રોધો છો મારા ઓલે રોધો છો વાત એ કરો છો મજૂરી કરી હું પૂરા મોડી કમ્પ્લીટ કરી 200 રૂપિયા આવજો પણ સારું પણ એને ગમમાં આવે તો આપું કે મારી જોડે તો હાલ રૂપિયો નહીં મારે ગોમમાં જવું બેટા આના પૈસા માગે છે? એ પેલા પૂરા મોઢવડા કરી દે તે આવવાનું તો હાલ દેવાના, રોકડા હાલ દેવાના. છોકરા ત્યાં હાલો કે લાવડો છૂટા લાવો નતા. તમે હાલજો તમે હાલો હા બેહો બેહો ભા થાય લાલાભાઈ બોલવાનું થોડું માપ રાખો આપણ તમાર ભાપ કે કર હાલ દે પર હા, એ હાલજો આ બાપા મોઢુના પૂરા તો લપડા છે હા જમાઈ આવે એટલે લઈ હો એ લફડવા તો મારા ઘરનો તમારા ઘરે હું છે, મજૂરી કાલે કરી દેલા પૈસા હાલો તમે ભાઈ તમે મોઢું બંધ કરીને બેહો મારે મોડું થાય રોધવાનું આ તો પૈસા આવે એટલે મોટો બનો પૈસા હાલો આ તો હોય તાણ ગોમ હોય ઈ હોય થોડું થોડું હોય ઘરમાં મહેમાન પાણી લીલી ને પાર આવે આવો હવે અરે લાલા તું બાબા લોકો આવ્યો લે પૈસા લે એ પૈસા ભાઈ આલું છું તને ઘેર આવીને મુસ્તન નહીં કીધું હા મારે પેલો મશરૂમ બનાવે લે, હું મસુમાના ચોથી પીપી ના હેડે આવું છું યાર મશરૂમ બનાવવાના ચાલ. ચા પાયો એ આવો? ટીણા ના ચા એ નહીં ટીણા એ કમ્પ્લીટ પૂરા મોડી ગયા હા તો શું લાયા તમે કમ્પ્લીટ પૂરા મોડી એટલે પૈસા હતા ને તે બહુ બે એક પૂરો બાઈ છે આ બંધ થતું નહીં બે બનાતી ને એટીએમ ને એકલાના પૈસા આવો બાગુબા આબુ કાઢવા પણ આવ્યો છે લ્યા. બાગુબા કે છે પૈસા હાલ ના હાલ હાલો મારો પૈસા બેંકમાં લેજો પણ મળે ને અને એટીએમ માં નામ નીકળ્યા એ મજૂરી નહીં કરી ઊભો થા લે. અને ખરોનો ઘેર આવી મહેમાન આવ્યા છે, ઊભો થા. મહેમાન આયા તો મારે મને મજૂરીને પૈસા તો લેવા આમાં ભાઈ અમે હાલ દે આગા મારો છોકરો છે. એ આગા હાલ દે હમણાં પછી હાલ દે હાલ દે પૈસા ઊભો થા. બહુ વધારે કાલ બાલ ઘેર ઉપર કોઈ ઘેર આબુ કાઢ્યા કરવાની. તારા બાપની આબુ કાઢ્યા. ઘેર ઉપર. પૈસા લીધા હાલ દે બધા. જો એ કોણ આવે છે મને અલ્યા પૈસા હાલ દે. દાખલો તો મગજ મારી કા મેમો થાબરું કા હોજે બેઠો. રાખજો ભાઈ ઓ ચાલ જા. પછી હાલ લે જા હો બાપુજી તમારો છે? હાલ હાલજો એટલે હાલ નહીં ભાઈ એટલે 200 રૂપિયા તો તેવું યાર તું કામ કાઢી યાર માર ખાય ખોટો ના ગાતો તો. બાબા બોલશો ને કેવું ચાલે સંધી? બોલશો ને મેં પૂરા મોડ્યા અલ્યા પૈસા હાલ દે હતી. મજૂરી નહીં કરે મેં પૂરા પૂરા મારા બાપા મોડ્યા નહીં હોય તો યાર હાથ પકડ હાલ દે. પૂરા મોડે તો લાઈને આવું પૈસા મળે પૈસા
પૈસા વાઘમાં નાલ દઈશું અરે આગળ આવજો, રાજા ના મારતો. મફત નહીં માંગતો. મફત નહીં માંગતો. મજૂરી કરી છે, ટીણીયા પૈસા હાલ દે. અરે હાલો ભાઈ હાલો હાલો હાલ ને હાલ કોઈ. માર ખવડાવ તું મને, માર ખવડાવ. બાપુ પર હાલો એ આગળ બાપુ જોઉં તો હું જોઈ લઉં પૈસા છે. પૈસા છે ને આ બધું. બાપુજી બેસજો જવા દે બપોર જતો ના રહે. હાકા. ખોટા ખોટા તાણ હરમાલા કરો છો. જમાઈ તબે એ તો વાંધો નહીં, પૈસા પૂછીને બેઠું છું. લેવા જ જોતો પણ બેંક આવી બંધ હતી અને એટીએમ નીકળે ના એમાં કેશ થઈ રહ્યા હતા એટલે મૂકું થોડો પાછું ના આવે તો વધુ બધું જઈને લઈ આવું એવો છે એમ? તાર બહુ રૂપિયા તો હું ના આલું લોકોના વાદે કરીને દારૂડિયો થઈ ગયો. હો બાપુ હમ. આખો શું આ દારૂ નારો આખો દારૂ પીપી કરે લે આ મજૂરી જાય છે ને પી જાય છે શું કરો સુધારવા કોશિશ કરી અને આ તો મારા હગા બેઠા છે મારા હગાને છે આ જોઈ આ શું શું આમ જલ્દી માં બોલે છે આ પૈસા હું ના રોકતા આજે પૈસા આ તો મારે એવું બન્યું એટલે ને હું પૈસા ના આપે. કોઈના પૈસા રાખા નહીં યાર. પછી મજૂરી કોઈ રાખા કોઈ ના રાખે, કોઈ ના રાખે. જો તને મળી હો. હા રેડો ભાઈ. ભાગુ આ જોયું મારી જવા મહેમાન આયા તને આબરૂ કાઢવાનું પડી. મારા છોકરાએ દારૂ પી અને મજૂરી જાવ તો પૈસા હાલ દે કોઈના પૈસા રાખે નહીં, પણ મહેમાન આવ્યો માગવા જઈએ તો અમને આબરૂ જાય. હા, મહેમાન વિચારે કે ભાઈ આ કોઈ પૈસા નહીં હોય ઘેર, મજૂર કે પૈસા નહીં આવતા હોય, આવું થાય. એટલે પછી કે આ વિચારવું જરૂરી છે. અને વિડીયો ગમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતા. અમારી દુબળી આવી દસારે હતી એ કોઈ નતું ત્યારે